ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની સવાર થઈ ગઈ છે અને આપણે નાઈ પણ લીધી. આ બેન તો અહીંયા ભાષણ કરું છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમારે થોડુંક મોડું થઈ ગયું. અમારે નહીં એટલે વાસણ કરે છે. તો તાર બહુ આવવાનું છે. આલુ રીંગણા બટેટા આ લાઈવ કરી તો થાય હો. તો લેવો હોય તો લઈ જાઓ. ન લેવું હોય તો ઘરમાં રહ્યો, ખોટા બહાર નો નીકળો. વરસાદનું વાતાવરણ છે, પડશો ભાંગશે, ટાટિયા બાટિયા. તો હું તમે હવે એટલું મૂકી અહીંયા. લઈ જવાની અરે મૂકી કોરી. કારખાનેથી આવી એમ સમજ. ઓકે. અમે અહીંયા નથી. હા. આ ભાઈ દૂધવાળા વરસ મારતા લાગે. દૂધ વાળા દિવસમાં કેટલા આવે કેટલા કરી ને બધા લોકો અલગ અલગ જગ્યાએથી રહેતા છે. અલગ અલગ જગ્યાએ તો કારખાને જવાનું છે હવે? જવાનું જોઈએ. જવાનું છે. તો શું બનાવ્યું ટિફિનમાં એટલા બધા ઠામણા અત્યારમાં? મેં બનાવ્યું ચણાનું શાક, મસ્ત ડુંગળીના વઘારવાળું ગ્રેવી વાળું, અને ટેકા મરચાનો સંભારો, રોટલી એવું બનાવ્યું. તો સારું. હા જમ્યું તઈ? તો ચાલો ગાઈસ, હવે આપણે જાય કે આપણે મોડું થઈ જાય. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા ઘરે અને આપણે ફ્રેશ પણ થઈ ગયા. અને અહીંયા તો હા ફ્રેશ થઈ ગયા હો અમે. મારી બતે હા તો રોટલી બનાવ. હા ખાવાનું છે. હા કુકરમાં છે રીંગણા ને બટેટાનું શાક ભરેલા. સીટીઓ પડે હો. હા સીટિયા વાળા કે વૈણા વાળા બોલો? સિપિયા વાળા. હું એટલે તમે વૈણું મારો કે સીટીયું મારો એમ? જે હાથમાં હોય એ દાબી લ્યો. હે ભગવાન, ગરમી બહુ થાય છે. એવું છે? તઈ આ પંખો આવ્યો હોય એને ચાલુ કરે. એનું પવન અહીંયા પોગે નહીં ને શું પોગે છે? ફૂગે જ નહીં એટલો તો. સુગંધ તો આવે છે બટેટાની. સારું કઈ શું છે? કાંઈ છે નહીં ભાઈ. હાલો તો રસોઈ બની ગઈ છે. અમે બેસી ગયા જમવા. ભરેલું શાક ને રોટલી ને રોટલા ને તમે કેતા છો ભરેલા શાક તો બહુ બનાવે છે આપણે થોડાક જેવું. સાહેબ ને ભાવે છે તો બનાવીએ કા. શાક અમારે ભરેલું જ હોય, કઈ ટેસ્ટ આવે એમાં. બાકી હરખું લાગે બધું શાક. એવું હે કઈક અલગ થઈ જાય. એમના અઠવાડિયે આવું એકાદ વાર બનાવી. ઠીક હારું લ્યો તઈ. ચાલો મિત્રો હવે જમી લઈએ અમે. હા પછી પાછો અમારો પ્રોગ્રામ હોય જમવાનો બીજી વાર પછી અમને અંદર આવે ત્યાં સુધી તો આવે. હું રહ્યા અમે કાઠિયાવાડી ગુજરાતમાં બધાને આવી ટેવ હોય.
બાય વાળું ઓછું હોય. હા તમે મસ્ત બન્યું છે. સારું ચાલો તો હવે જમી લઈએ. તો ચાલો ગાઈસ, હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બેઠા હતા બહાર જમીન. પાછું બનાવ્યું હતું અમારે ભરેલું શાક એટલે ખવાઈ ગયું હોય વધારે. અને આને તો હજી આ કયું ને કબાટમાં પડી છે. કા હા કેમ તે અત્યારે કબાટમાં પડી છે? આ થોડુંક અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. એવું થયું? મારું નામ ન દેતી હો, મેં કાંઈ અસ્ત તમે વ્યસ્ત જ લીધું તો. નહીં. તારા કપડાને થોડું હું અડું છું. તમે જ લીધું. મારા જો આમ વ્યવસ્થિત જ હોય. જો આમ વ્યવસ્થિત જ છે. રાખ્યા હે કે ને વ્યવસ્થિત જ હોય તો. તો એ કાંઈ મેં નથી વીખા કાંઈ. અને આ બતાવી તો જો આ આપણું આ ઈ તો મેં તો આપ્યું તું તને સકલું. સકલા કોઈ દી બાદ ન બને, સકલા જ રહીએ. અમાર બાદ બનવી નથી. સસલી સસલાનું હોય કે સકલાનું હોય? સસલાનું. જોયું? આવડું આ કહું છું, આ બતાવીએ એમ. જો મિત્રો આપને હે ને ગાઈસ, આપણે આ બર્થડે માં આને આપ્યું. હા હાલો બતાવો. બતાવી તો આમ બતાવી તો. મેરેજ પછી છે ને તરત બીએક નો બર્થડે હતો એપ્રિલમાં. ત્યારે મેં એના હાટુ ગિફ્ટ બનાવ્યું હતું. હેન્ડમેડ હો, આ સ્વાઈપર છે, સ્વાઈપર. આ હોય ને આમ સ્વાઈપ કરવાનું આમ આવે. હા આમ. એ કામ તા હું હા હવે એ બિચારું પછી છે ને આ થોડુંક છે ને આપાઈસ થઈ ગયું છે. તો આ રહ્યું ને આ બે એન્ડ છે ને આમ ખુલતા હતા. હા આ રહ્યું આમ બંધ થઈ ગઈ ને એટલે આમ. વાહ એક બે આ ત્રીજું. નાની એવી બુક બનાવેલી છે. Happy birthday, you complete me. Actually, I just want to tell you something. You are the most special person in my life. You make my world complete. I wanted to be there with you forever. I wish you a very happiness, success, and long life. એવી છો હવે નાની એવી બુકલેટ ક્યુટ બનાવી હતી. હા બહુ મસ્ત હતું. બરાબર. અને ચોથું ગિફ્ટ આ છે. આ બધી ચોકલેટ્સ ને એવું લગાવેલું હતું. હેલો માય લિટલ હાર્ટ એવું હતું. એ ઓલું બિસ્કિટ આવે ઈ ખાંડ વાળા. પછી યુ આર માય, હું મને યાદ નથી અહીંયા શું લગાવેલો હતું. આવી રીતે છે બધા જ. બધાયમાં કઈક લગાવ્યું હતું. કઈક ચોકલેટ્સ ને એવું લગાવેલું. ક્યુન ને પાર્ક ને ડેરી મિલ્ક ને આવું કઈક આપતું રહેવું જોઈએ. હા તમારે મારી પાસેથી ઇન્સ્પિરેશન લેવી જોઈએ. તારે આપતું રહેવું જોઈએ. તો મેં તો આપ્યું ને. હા તો ઈ તો તે દી આપ્યું તો ઈ પછી હાલ ભાઈ કઈ નું આપ્યું. તમે તો એ તે દી નથી આપ્યો કાઈ. મારી ચોકલેટ ખાઈ ગયા. ના મારો તો બર્થડે તરત જ હતો.
નૈતી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી આપણા મેરેજ થયા. સેકન્ડ ફેબ્રુઆરી મારો બર્થડે હતો. પેલા મારો બર્થડે આવ્યો હતો. તો પછી તો મેં તો આપ્યું. ચાલો ને હવે એમાં તો શું છે હવે. ખાધી હતી મેં ચોકલેટ એમ કે હા તે ખાધી હતી મેં. હા કાગરિયા હજી હું હાસવું આ તો સાચવવા પડે ને કેટલી મહેનત કરી હતી. હાલો તો હવે ફ્રીજમાં આઈસ્ક્રીમ પડ્યું હે પણ તાર ભાગનું તો થઈ રહ્યું હો ભાઈ. મારું પડ્યું હે હો. એ ભાઈ આજ ખોલ કાંઈ તાર ભાગનું નથી હો. મારો ડબ્બો જી પડ્યો હે ચોકલેટ આઈસ્ક્રીમ નો. બરાબર કાલ પૂરો નથી થઈ ગયો. એવું થયું છે. હા એટલે ઈ ખાઈશું. ઈ ખાઈશ તો હાલ લઈ લે ખાઈ લે હવે એમાં. હારું હાલો આઈસ્ક્રીમ ખાઈ હવે. લે તો ખરા આમ ઊભી થા. આ કઈ નો કબાટ ખુલ્લું. મોટું જોઈ લે એકવાર અરીસામાં હરખાઈએ પાવડર બાવડર લગાડ લે. ઓય પાવડર નહીં હમણાં મોટું જ આમ લારું નથી પડતી ને જોઈ લ્યો જોઈ દે. લારું પડે લારું. આ મારો હે તમારો. જા જા એવું ન હોય. લાય ઓલો લાય મને ખબર જ હોય તારી પાસે હે ને આમ અણિયા આવી જાય ને આઈસ્ક્રીમ એટલે તું કદાચ કરે. ચાલો તો આપણે તો આઈસ્ક્રીમ ખાઈ લીધું. મેં ખાઈ લીધું હો ભાઈ. કોક ના ભાગને ખાઈ લીધું. કોઈ તને થઈ રહ્યું એટલે થઈ ગયું ને તારું. આપણું થઈ રહ્યું ને એટલે આના હાથ ની ખાઈ લીધું આપણે થોડુંક. કાલ આવશો તો અડધું ડબલું ખાલી થઈ જાય. હવે આમ હાલતી નહીં છે તાર ભાગ ને તું ખાજો ભાઈ. ખવાઈ જાય તો શું કર્યું તમે. એટલે હું તારું હું અલગ જ લેવો તો બે ના હરખું વજન હતો 500 ગ્રામ આવ્યું હતું. પણ મારામાં તોય થોડુંક આવે છે તમારામાં જાજો આવે. વજન હરખું જ હોય. વજન ભલે ને હરખું હોય. વજન સરખો જ આવે થોડું જાજુ ન હોય તો પછી આ ઓલી વખતે હે ને આ ખાવા માંડી. ના ખાવું હોય પાછું ઈ જ ને પાછું મારે ઓછું આવે લે ઓછું આવે વજન કરીને દે તોય. બતાવીશ તમને પાછ કાલ લઈ આવજો એટલે બતાવીશ. કાંઈ કરવું નથી આપણે બહુ ખાધું બરોબર. હાલો હાલો તો હવે હુઈ જાય. હા હાલો તો ચાલો મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી નાખીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.